મજામાં? કેમ છો તમે? મજામાં? આપ ક્યાં આવ્યા? ક્યાં જાવ છો? અરે આ સવારમાં હું બેનના મંદિરે પગે લાગવા જાઉં છું. ઓહો અત્યારે નીકળ્યા છો તો સવારથી સાંજ પડી જશે તમને પેલા મંદિરે જતા. અરે ભાઈ, હવે હું ધીમે ધીમે પહોંચી જઈશ મારા ટાઈમે. તમે ચિંતા ના કરો, હું તો જઈશ ધીમે ધીમે મારે દર્શન કરવાથી. કેમ તમે આવું બોલો છો? અરે પણ તમે કેટલું ધીમે ચાલો છો. મારી દોડ જોઈ છે, હું તો કેવો ફાસ્ટ દોડું છું. બરાબર ફાસ્ટ 5 મિનિટમાં તો ત્યાં મંદિર શું પર્વતે ચડી જાય. અરે ભાઈ, તમે તો હવે દોડો છો એ વાત સારી છે, પણ મને પણ મારી ચાલ ઉપર વિશ્વાસ છે કે હું મારા સમયે પહોંચી જઈશ. તમે આમ વાત ના કરો, મને ખોટું લાગે. તમે તો ફાસ્ટ દોડો છો તો એનું અભિમાન કેવું મને લાગે છે તમારી વાતમાં. પણ મંગુભાઈ, તમને ભગવાને કેવું માન્યું છે? જો ખરી કે તમારું શરીર જાડું, તમારો રંગ એવો, તમારી દોડ એવી, હું કેવો રૂપાળો છું અને હું કેવો ફાસ્ટ દોડું છું. અરે ભાઈ, હવે છે ને તમે રૂપાળા છો, તમારી દોડ સારી છે, પણ ભગવાને દરેકને યોગ્યતા પ્રમાણે દરેકને કંઈક ને કંઈક સારું તો આપ્યું જ છે. મારી પીઠ બી તમને ખબર છે કેટલી મજબૂત છે મારી પીઠ. પછી હું પાણીમાં પણ રહી શકું છું, બહાર પણ રહી શકું છું. આ બધી મારી ખૂબીઓ છે ભાઈ. તમને ખાલી કલર જ ભગવાને આપ્યો છે, મને તો ઘણું બધું આપ્યું છે. સારું, તમને એવું છે ને તો આપણે એક કામ કરીએ. ચલો આપણે એક શરત લગાવીએ, આપણે દોડની હરીફાઈ કરીએ. અરે ભાઈ, હવે વાત તો ક્યાં શરત? તમે તો દરેક વાતે બોલો, કેવી વાતો કરો છો ભાઈ. હવે આપણા વચ્ચે શરત આવી ગઈ પછી ચલો, પણ તમને સંતોષ ખાતર કેવી આપણે શરત મારવી છે જો. આપણે છે ને તમારે પેલા મંદિર સુધી જવાનું છે, આપણે મંદિર સુધી દોડની હરીફાઈ લગાવીએ. હા, હવે આપણે બંને હરીફાઈ કરીશું તો આપણી વચ્ચે કોઈ હોવું તો જોઈએ ને નિર્ણાયક. તો પેલા ક્યાં ગયા આપણા ભાઈ? ભાઈ બોલાવ. નંદુભાઈને બોલાવ. અમારા વચ્ચે છે ને હવે દોડની હરીફાઈ લાગી છે, પણ હવે તમારે નિર્ણાયક તરીકે રહેવાનું છે. અરે મિત્રો વચ્ચે કઈ હરીફાઈ હોતી હશે? હા હોય, કેમ ના હોય. અરે જુઓ ને ભાઈ, આ તો કેવી વાતો કરે છે કે હું જ ફાસ્ટ દોડી શકું, હું જ જલ્દી પહોંચી જાઉં. ચલો હરીફાઈ લગાવીએ. હવે તમે અમને કંઈક સમજાવો ને ભાઈ. સારું, ત્યારે તમને જેવું ફાવે છે એવું આપણે કરીએ. ચલો આપણે શરત લગાવીએ. તમારે બંને રેસ લગાવવાની છે અને પેલું ઝાડ દેખાય ને ત્યાં જે પહેલા પહોંચશે એ જીતી ગયું કહેવાશે. બરોબર? ચલો, શરત માટે તૈયાર છો? હરીફાઈ માટે મને મંજૂર છે. હો, હું તો પાસ કરતો હમણાં હાથ દોડીને જતો રહ્યો. કાટમાળો તમને હા, હવે એ હરીફાઈ પર આવ્યા છે ને. અરે તો મારે તો પછી કરવું જ પડશે ને. નહીં માત્ર હું બી ધીમે ધીમે જવાનો પ્રયત્ન કરીશ. તમે આપણે રેસના સાલ પર આવી જઈશું. અહીં જાઓ, ચલો અહીંયા. 1 2 3 સ્ટાર્ટ કરો. તમારે બંને હરીફાઈ કરવાની ચાલુ કરવાની છે. બધા જોજો નહીં, છોકરાઓ કોઈ ચીટિંગ ના કરે. આપણે પાસ હોવાની છે તો કોઈ ચીટિંગ નથી કરતું ને. બરોબર? ચલો 1 2 3 સ્ટાર્ટ. ઓહો, હજી તો પાંચમા ભાઈ કેટલે બધે છે. હું તો થાકી ગયો થોડી વાર